રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આધ્યાત્મિક અને દેવી ચેનલ ભક્તિ વેદિકામાં. હું છું આપણો મિત્ર અને માર્ગદર્શક મુકુંદ જોશી. સમયનું ચક્ર સતત આગળ વધી રહ્યું છે અને દરેક નવો મહિનો આપણા જીવનના વહીવટમાં નવા અનુભવો, અદ્ભુત તકો અને પ્રગતિના નવા પાઠ લઈને આવતો હોય છે. કેલેન્ડરના પૃષ્ઠો બદલાય છે તેમ ગ્રહોની ચાલ પણ આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રના પ્રભાવિત કરતી હોય છે. આજના વિશેષ વિસ્તૃત વિડીયો સ્કીપ લેખમાં આપણે ગહનતાથી જાણીશું કે ઓગસ્ટ 2026નો આખો મહિનો મીન રાશિ દ, ચ, ઝ તેમજ થના જાતકો માટે કેવા પ્રકારના શુભ કે અશુભ પરિણામો લઈને આવી રહ્યો છે. નોકરી, ધંધો, નાણાકીય સ્થિતિ, પારિવારિક સૌહાર્દ, દાંપત્ય જીવન, પ્રેમ પ્રકરણ, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય, સ્વાસ્થ્ય અને સમગ્ર માસના અંતિમ મહત્વપૂર્ણ સંકેતો વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો ચાલો જાણીએ માસિક ગ્રહ સ્થિતિ અને સામાન્ય દ્રષ્ટિકોણ. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મીન રાશિના જાતકો માટે ધીરજ, સંયમ, યોગ્ય સમયની રાહ જોવાની કુશળતા કેળવવી અત્યંત મહત્વની સાબિત થશે. શરૂઆતી સપ્તાહમાં ગ્રહોની ચાલ મજબૂત, કેટલાક કાર્યો થોડી ધીમી ગતિએ આગળ વધતા જણાશે, જેના કારણે મનમાં થોડી અધીરાઈ આવી શકે છે. પરંતુ જરાય ચિંતા કરશો નહીં, કેમ કે મહિનાના મધ્યભાગ પછી પરિસ્થિતિમાં અમૂલ અને નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી તમે જે અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા તેનું સાર્થક અને સંતોષકારક ફળ મળવાનું હવે શરૂ થઈ જશે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા અને સેક્ટર સાથે જોડાયેલા જાતકો માટે આ મહિનો કામકાજમાં જવાબદારીઓનો વ્યાપ વધારનાર સાબિત થશે. વરિષ્ઠ અધિકારીઓ અને બોસ તમારી કાર્યશૈલી, પ્રમાણિકતા અને સચોટ કામગીરીથી અત્યંત પ્રભાવિત થઈ શકે છે. કાર્યસ્થળે તમને કોઈ નવી મોટી જવાબદારી અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર લીડરશિપ તરીકે કામ કરવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે. જો તમે લાંબા સમયથી વર્તમાન નોકરી બદલવાનું અથવા બીજી જગ્યાએ પ્રયાસ કરવાનું વિચારી રહ્યા હતા, તો મહિનાના ઉત્તરાર્ધ એટલે કે બીજા ભાગમાં કોઈ સારા અને મનગમતા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. બેરોજગાર યુવાનો માટે આ સમય નવી આશાઓ લઈને આવી રહ્યો છે. કોઈ યોગ્ય જગ્યાએ ઇન્ટરવ્યૂ અથવા નવી રોજગારીની તક મળવાની પ્રબળ સંભાવના બની રહી છે. ધંધો તેમજ આર્થિક સ્થિતિ. વ્યાપારી મિત્રો માટે મહિનાની શરૂઆતમાં બજારમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પરંતુ ધીમે ધીમે ગ્રાહકોનો તમારા પર વિશ્વાસ વધવાથી વેપાર વેગ પકડશે અને આવકમાં સંતોષકારક વધારો જોવા મળી શકે છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો અથવા કોઈની સાથે ભાગીદારીમાં જેમ કે પાર્ટનરશિપનું કામ કરવાનો વિચાર કરી રહ્યા હો, તો કોઈ અનુભવી તેમજ વડીલ વ્યક્તિની યોગ્ય સલાહ સૂચન લઈને જ આગળ વધવું લાંબા ગાળે ખૂબ જ લાભદાયક રહેશે. નાણાકીય અને ધન સંબંધિત બાબતોમાં જો તમે શરૂઆતથી સમજદારી અને બજેટનું ધ્યાન રાખશો તો તમારી બચતમાં વધારો જોવા મળી શકે છે. ક્યાંક પણ અટવાયેલા કે ફસાયેલા પૈસા અચાનક પાછા મળવાની ઉજળી સંભાવનાઓ પણ બની રહી છે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પારિવારિક મોરચે આ મહિનો ખુશીઓ, શાંતિ, ઉત્સવ જેવું વાતાવરણ લઈને આવી રહ્યો છે. પરિવારના વડીલોના આશીર્વાદ અને સ્નેહીજનોનો ભરપૂર સહયોગ હંમેશા તમારી પાછળ ઊભો રહેશે. પતિ પત્ની વચ્ચે જો કોઈ અણબનાવ હોય, નાના મોટા મતભેદો હોય કે ગેરસમજણો ચાલતી હોય, તો તે હવે ખુલ્લી અને સાર્થક વાતચીત દ્વારા હંમેશા માટે દૂર થઈ જશે. પરિવાર સાથે કોઈ પવિત્ર ધાર્મિક યાત્રાએ જવાનો અથવા કુટુંબમાં કોઈ શુભ પ્રસંગે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થશે, જેનાથી આપસી આત્મીયતા વધશે. પ્રેમ જીવન તેમજ સંબંધો. પ્રેમ સંબંધોના બાબતમાં ઓગસ્ટ મહિનો અત્યંત રોમાંચક અને મધુર રહેશે.
પરસ્પર વિશ્વાસ અને એકબીજા પ્રત્યેનો આદર વધુ ગાઢ બનશે. જે યુવા જાતકો પોતાના વર્તમાન પ્રેમ સંબંધને લગ્ન જીવનના પવિત્ર બંધનમાં તબદીલ કરવા ઈચ્છે છે, તેમને પરિવાર તરફથી સકારાત્મક પ્રતિસાદ અને મંજૂરી મળવાના યોગ બની રહ્યા છે. સાથે જ જે અવિવાહિત જાતકો હજુ સુધી એકલા છે, તેમના જીવનમાં કોઈ નવા અને યોગ્ય સંબંધની શરૂઆત થવાની પૂર્ણ શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. શિક્ષણ તેમજ વિદ્યા ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો અત્યંત સખત મહેનત અને તેના અનુરૂપ ઉત્તમ પરિણામો આપનાર સાબિત થશે. ખાસ કરીને જે યુવાનો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિશન એક્ઝામ કે ઉચ્ચ અભ્યાસની તૈયારીમાં વ્યસ્ત છે, તેમને સફળતાના ખૂબ સારા સંકેતો મળી રહ્યા છે અને પૂર્ણ સંભાવનાઓ પ્રાપ્ત થશે. અભ્યાસમાં તમારી એકાગ્રતા અદ્ભુત રીતે વધશે, જેના કારણે અટપટા લગતા નવા વિષયો અને કોન્સેપ્ટને સમજવામાં અને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહેશે. ગુરુજનોનો વિશેષ આશીર્વાદ તમારી સાથે છે. સ્વાસ્થ્ય તેમજ જીવનશૈલી. આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું અને પ્રફુલ્લિત રહેશે. જોકે આજની દોડધામ ભરેલી અનિયમિત જીવનશૈલી અથવા કામના ભારણના કારણે માનસિક કે શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે. આરોગ્ય જાળવવા માટે પૂરતી ગાઢ ઊંઘ લેવી, પૌષ્ટિક અને સંતુલિત આહારનું સેવન કરવું, તેમજ સવારે નિયમિત ચાલવું, ફરવું અથવા યોગ પ્રાણાયામ કરવા તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્ર. સમાજમાં માન પ્રતિષ્ઠા અને યશમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી શકે છે. ધાર્મિક, આધ્યાત્મિક અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓમાં તમારી રુચિ અને સક્રિયતા ખૂબ જ વધી જશે. સમાજમાં કોઈ શુભ અને ઉત્સવપૂર્ણ કાર્યમાં અગ્રીમ ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન થતી નવી ઓળખાણો અને સામાજિક સંપર્કો ભવિષ્યમાં તમારા માટે આર્થિક તેમજ સામાજિક બંને રીતે અત્યંત લાભદાયક સાબિત થશે. સમગ્ર મહિનાનો અંતિમ સાર જાણીએ. ઓગસ્ટ 2026નો આ મહિનો મીન રાશિના જાતકો, દ ચ ઝ થના જાતકો માટે ધીરે ધીરે પરંતુ મક્કમ પગલે થતી પ્રગતિ, આર્થિક ક્ષેત્રે મજબૂતી, પરિવારનો અતૂટ સહયોગ અને કારકિર્દીના ક્ષેત્રે નવી આશાઓ અને તકો લઈને આવતો એક સુંદર અને ફળદાયી મહિનો સાબિત થશે. જીવનના કોઈપણ માર્ગ પર ઉતાવળ કરવાના બદલે જો તમે દીર્ઘદ્રષ્ટિ અને આયોજનપૂર્વક આગળ વધશો તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરવાની અનુકૂળતાઓ બની રહેશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો આ માસિક રાશિફળનો વિડીયો અને માર્ગદર્શન તમને ગમ્યું હોય તો હૃદયથી લાઈક કરજો, અન્ય સ્વજનો સાથે શેર પણ કરજો અને આપણી પોતાની લોકપ્રિય ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેશો, જેથી આવનારા તમામ માસિક રાશિફળ, દૈનિક રાશિફળ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. આપનો આખો મહિનો મંગળમય અને આનંદદાયક રહે તેવી હૃદયથી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.